જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર પીએમ મોદી હાલ સભા સ્થળ પાસે આવી રહ્યા છે। ગાંધી આશ્રમના 100 વર્ષ પૂર્ણ થવાનો આજે અવસર છે। આ અવસરે પીએમ મોદી ખુદ અમદાવાદ આવ્યા છે અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે સીએમ વિજય રૂપાણી પણ ત્યાં હાજર છે। તો ગાંધી આશ્રમની આ મુલાકાત પીએમ આજે જ્યારે લઈ રહ્યા છે ત્યારે મુલાકાત ઘણી જ મહત્વપૂર્ણ છે। ચોક્કસથી ગાંધી બાપુની જો વાત કરવામાં આવે તો તમામ રાજકીય મોટા નેતાઓ તેમની વાતોને તેમના સિદ્ધાંતોને અનુસરવાની કોશિશ કરતા હોય છે। તેમની કહેલી વાતોના આધારે ઘણી બધી ચૂંટણીઓ પણ લડાઈ, પરંતુ મોટે ભાગે સવાલ ઘણા ત્યાં જ હોય છે। એવામાં ગાંધી આશ્રમના 100 વર્ષ પૂરા થવા અને એવા સમયે પીએમ મોદીનું અમદાવાદ આવવું ખૂબ મોટો પ્રસંગ કહી શકાય। અહીંયા તેઓ સભાને પણ સંબોધશે। તો આપ જોઈ શકો છો ગાંધી આશ્રમની પીએમ મોદી મુલાકાત લઈ રહ્યા છે। તો ગાંધી આશ્રમની અંદર રહેલી એક એક વાત, એક એક વસ્તુ, એ તમામે તમામનું નિરીક્ષણ પીએમ મોદી કરી રહ્યા છે। સ્વાભાવિક રીતે જ ગાંધી બાપુ એક એવા નેતા, એક એવા વ્યક્તિ જે સમયમાં સોશિયલ મીડિયા નહોતું, ટેકનોલોજી નથી, છતાં પણ તેમના બુલંદ વિચાર અને બુલંદ અવાજથી તેમને સમગ્ર ભારતને એક કર્યું હતું। એટલે સ્વાભાવિક રીતે જ તમામે તમામ નેતાઓ માટે તે પ્રેરણાદાયી હોય તેમાં કોઈ બેમત નથી। ભારતને આઝાદ કરવામાં જેનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો, જેના વિચારો અને જેના સિદ્ધાંતો આજે પણ આજના યુવાનોને પ્રેરણા આપે છે, સમાજને સાચી દિશા આપે છે, લોકોને ગતિ આપે છે અને કહેવાય કે સકારાત્મકતા અને નકારાત્મકતા વચ્ચેનો જે ભેદભાવ અને જે ફેર છે તેને ખુલ્લો કરી અને એક સાચી દિશા આપતા વિચારો જે મહાત્મા ગાંધી બાપુના રહ્યા છે। તેમના સાબરમતી આશ્રમને આજે 100 વર્ષ પૂર્ણ થતા પીએમ મોદી પોતે અમદાવાદ આવ્યા છે અને તેની મુલાકાત લીધી છે। ત્યારે ગાંધી આશ્રમની અંદર રહેલી તમામે તમામ વસ્તુઓ અને તેમના વિચારો તથા તમામે તમામ વસ્તુઓનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે અને સમજી રહ્યા છે। ચોક્કસથી ગાંધી બાપુની તમામે તમામ વસ્તુને જો અનુસરવામાં આવે, તેમના વિચારોને અનુસરવામાં આવે, તેમના સિદ્ધાંતોના અમલીકરણ કરવામાં આવે તો ફરી એકવાર જે કહેવાતો આઝાદ દેશ ઘણી બધી માનસિકતાઓથી આઝાદ થઈ શકે। અને ચોક્કસથી કોઈ પણ નેતા માટે ગાંધી બાપુ હંમેશા પ્રેરણાદાયી રહ્યા છે, કારણ કે એમના વિચારો એ જ એમનું જીવન હતું, એમનું જીવન જ એક પ્રેરણા હતી। ત્યારે ગાંધી આશ્રમને 100 વર્ષ પૂર્ણ થતા પીએમ મોદી હવે જ્યારે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે પહોંચ્યા છે ત્યારે અનેકો મહાનુભાવો તેમની સાથે ઉપસ્થિત છે। તો એક એક વસ્તુનું નિરીક્ષણ હાલ થઈ રહ્યું છે। ચોક્કસથી ગાંધી બાપુના કોઈ પણ સાધન સામગ્રી હોય, તેમના વિચારો હોય, તેમના ફોટોઝ હોય કે તેમને લખેલી વાતો હોય કે પછી તેમની કોઈ પણ ચોપડી હોય, કારણ કે તેમના વિચારો તેમની તમામે તમામ વસ્તુમાંથી ઝળકતા જોવા મળે છે। એવા સમયે ગાંધી આશ્રમની મુલાકાત તમામે તમામ લોકોએ અચૂક લેવી જોઈએ। તો આશ્રમની એક એક વસ્તુ, એક એક જગ્યાએ પીએમ મોદી ત્યાં જઈ રહ્યા છે અને સાથે જ તેમને એક એક વસ્તુને લઈને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। સાબરમતી આશ્રમ શતાબ્દી મહોત્સવ જે આજે યોજાઈ રહ્યો છે, જ્યાં પીએમ મોદીનું આગમન થયું છે, અમદાવાદમાં આગમન થયા બાદ તેઓએ કાર્યકર્તાઓને સંબોધ્યા। હાલ સાબરમતી ખાતે ગાંધી આશ્રમ તેઓ ગયા છે ત્યારે ચોક્કસથી ગાંધી બાપુની એક એક વસ્તુનું નિરીક્ષણ હાલ કરી રહ્યા છે અને ત્યારબાદ અહીંયા પણ લોકોનું સંબોધન કરશે। મહાત્મા ગાંધીની જેટલી પણ વાત કરી એટલી ઓછી, કારણ કે તેમણે જે દેશ માટે કર્યું છે એ પણ એવા સમયે કે જ્યારે ભારત માટે અનેક કપરો સમય હતો, અનેક પડકારો હતા, ન તો સોશિયલ મીડિયાનો ઉપયોગ, ન તો કોઈ ટેકનોલોજી, અને એવા સમયે અંગ્રેજોની હુકુમત, આ તમામની વચ્ચે પણ ગાંધી બાપુએ એકલા હાથે લડીને એક એક લોકોને તૈયાર કરીને જ્યારે દેશને આઝાદ કર્યો છે ત્યારે એ ગાંધી બાપુના વિચાર, એ ગાંધી બાપુના સિદ્ધાંતો એ તમામે તમામ आज युवा ने प्रेरणा आपता है त्यारे स्वाभाविक रीते पीएम मोदी आवा प्रसंगे
ગાંધી આશ્રમની મુલાકાત લે. તો ગાંધી આશ્રમની અંદરથી અમે આપને એક એક દ્રશ્યો બતાવી રહ્યા છે. આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. પીએમ મોદી અમદાવાદ આવ્યા અને અમદાવાદ આવ્યા બાદ તેમનું આગમન થયા બાદ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમને કાર્યકર્તાઓને સંબોધ્યા અને ત્યારબાદ ગાંધી આશ્રમને જ્યારે 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે તેઓ સાબરમતી ખાતેના આશ્રમની મુલાકાત લઈ રહ્યા છે અને આ મુલાકાતમાં એક એક વસ્તુનું નિરીક્ષણ કરી રહ્યા છે. સિક્કા અને ટિકિટનું પણ પીએમ મોદીના હસ્તે અનાવરણ થશે. ભાજપના ધારાસભ્યોએ પીએમ મોદીનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું છે. મ્યુઝિયમમાં જે કોઈ પણ વસ્તુઓ સંગ્રહ કરાયેલી હતી એ તમામે તમામ વસ્તુને પીએમ મોદીએ જોઈ અને ટૂંકમાં કહી શકાય કે પીએમ મોદીએ ગાંધી આશ્રમની અંદર તમામે તમામ સંગ્રહ થયેલી વસ્તુનું જોઈને નિરીક્ષણ કર્યું. તો હાલ આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર ગાંધી આશ્રમથી સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પીએમ મોદીના, કે જેમને ગાંધી આશ્રમમાં મ્યુઝિયમમાં સંગ્રહ કરાયેલી તમામે તમામ વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું. સ્વાભાવિક રીતે જ પીએમ મોદી તમામે તમામ મોટા નેતાઓ હોય અને કોઈ પણ લીડર કેમ ના હોય, તેમની તમામે તમામ વસ્તુને યાદ રાખીને તેને ફોલો કરવાની હંમેશા કોશિશ કરતા હોય છે. તેના થકી લોકોને પ્રેરણા પૂરી પાડવાની કોશિશ કરતા હોય છે. ત્યારે આજે પીએમ મોદી અહીં આવી ગયા છે. આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો સાબરમતી શતાબ્દી મહોત્સવ. જી હા, ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું છે અને એક બાદ એક જે કોઈ પણ વસ્તુ સંગ્રહ કરેલી હોય તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને તેને જોવામાં આવી. તો સાથે સાથે એક વસ્તુ વૃક્ષારોપણને લઈને કોઈ વાત હોય, તમામ વસ્તુ પર પીએમ મોદી ખૂબ જ હંમેશા એક્ટિવ જોવા મળ્યા છે. સામાજિક કામને લઈને હંમેશા તેઓ અગ્રેસિવ જોવા મળ્યા છે. ત્યારે કહી શકાય કે આપણા ટીવી સ્ક્રીન ઉપર અમે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જેમાં પીએમ મોદી વૃક્ષારોપણ કરી રહ્યા છે.